ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી 7 થી 13 વર્ષની વય જૂથના બાળકોએ ચિત્રકળા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય અને નાટક જેવી વિવિધ સ્પર્ધામાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બાલ પ્રતિભા સ્પર્ધાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર KM રાજપૂત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી મીતાબેન ગવલી, જિલ્લા યુવા વિકાસ અધિકારી સ્વાતિ ભોઈ અને આચાર્ય કિરણ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 થી 13 વર્ષના બાળકો ભાગ લઈ રહ્યા છે। વિવિધ સ્પર્ધાઓ જેમ કે ચિત્રકલા, સર્જનાત્મક, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં તેઓ બાળકો ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધામાં બાળકો જે વિજેતા થાય છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે શબરી એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ મામલતદાર શ્રી ભરૂચના સહયોગથી બાળકોને ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે ભરૂચ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા જે અહીંયા નવા બોરભાઠા બેટ અંકલેશ્વર પાસે છે, તો તેમાં આજે યોજાય છે। તેમાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકાની અંદર જે પ્રથમ ક્રમાંકે જે વિદ્યાર્થીઓને જે શાળાના વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓ આજે વિવિધ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની આ સ્પર્ધાની અંદર ભાગ લેવા આવ્યા છે। આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને ગાંધીનગર સાંસ્કૃતિક અને સેવા પ્રવૃત્તિ વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીઓ દ્વારા આ એક એવું પ્લેટફોર્મ બાળકોને આપવામાં આવે છે કે જેઓની અંદર હિડન ટેલેન્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી એ લોકોને જવાનો મોકો મળે છે। અને જે આ સ્પર્ધા છે તેના દ્વારા બાળકની અંદર રહેલી એક પોતાની આર્ટ ફોર્મ જે બહાર આવે છે ને આગળ જાય છે, તો તે લોકોને એક સારું એટલું મોટું પ્લેટફોર્મ મળી શકે છે અને સંભાવના છે કે જેની અંદર ખૂબ આગળ વધી શકે છે।